નમસ્કાર મિત્રો, જેતપુર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો અત્યારે આપણે જેતપુર શહેરના ખીરેસર રોડ પાસે ઉપસ્થિત છીએ, જ્યાં સુરો નદીનો પુલ આવેલો છે। જે પુલ નીચે ગત રાતે અથવા તો વહેલી સવારે જે 4 વ્હીલ છે તે પુલ નીચેથી નીચે ખાબકી છે, અને જે પુલ અને પાણીનું અંતર છે તે આશરે 40 ફૂટ જેવું અંતર છે। જે નીચેથી ઉપર છે 4 વ્હીલ ખાબકી છે, અને જે 4 વ્યક્તિઓ સવાર હતા, જેમણે સિવિલ હોસ્પિટલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ એડમિટ કરાવી છે। તો અત્યારે તમને સુરો નદીના પુલ નીચે જે 4 વ્હીલ પડેલી છે તેમને અત્યારે હું તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું। તમે 4 વ્હીલ છે તે જોઈ રહ્યા છો, જે સ્વિફ્ટ કાર છે જે 40 ફૂટના અંતરેથી નીચે ખાબકી છે। જે પુલની રેલિંગ આવી છે, રેલિંગ તોડીને પુલ છે તે કાર છે તે અત્યારે પુલ નીચે ખાબકેલી છે। કારમાં 4 સ્થાનિક લોકોને આપણે જોવા મળ્યું કે કારમાં 4 લોકો સવાર હતા, જેમને ગંભીર ઇજા થતા જે જેતપુર શહેરની સિવિલ હોસ્પિટલે એડમિટ કરવામાં આવ્યા છે। કાર જૂનાગઢથી ભાવનગર તરફ જઈ રહેલી હતી, અને રસ્તામાં સુરો નદીના પુલ પાસે અકસ્માત થયેલો છે। જે કાર છે ને જે કારની ઉપર જે પુલ છે તેની આશરે 40 ફૂટ જેવું અંતર આવેલું છે। આ તમે જોઈ રહ્યા છો જેતપુરથી ખીરસરા તરફ જતો રસ્તો, અને સુરો નદીનો પુલ તમે જોઈ રહ્યા છો, અને આ તરફથી જે કાર છે તે રેલિંગ તોડી નીચે તરફ આવેલી છે। આજે જે પુલની રેલિંગ છે તે રેલિંગ તોડી અને જે કાર છે તે નીચે પુલ નીચે ખાબકી છે। આ તમે જોઈ રહ્યા છો રેલિંગના વ્યૂ। રેલિંગ લોખંડની રેલિંગ તોડી અને કાર છે તે પાણીમાં નીચે પુલ નીચે ખાબકી છે। અંદાજે 40 ફૂટ જેવું અંતર આવેલું છે। અહીં જોઈ રહ્યા છો તમે કાર। પુલ ઉપરથી અત્યારે હું તમને કારનો વ્યૂ બતાવું, નજરે પડી રહ્યો છે આપને। ખીરસરાથી જેતપુર તરફ જતો રસ્તો છે। જ્યાં અહીંથી જે કાર છે તે રેલિંગ તોડી અને પુલ નીચે ખાબકેલી છે। 40 ફૂટ જેવા અંતરથી જે કાર છે તે પુલ નીચે પાણીમાં પડી ગયેલ છે, અને 4 લોકો છે તેમને અત્યારે સિવિલ હોસ્પિટલે એડમિટ કરવામાં આવ્યા છે। નવાજ ગરાણા, જેતપુર ન્યૂઝ, જેતપુર।